અને એક અપડેટ તેના પર કરીશું નજર, જે સમાચાર હાલમાં મળી રહ્યા છે। સુરતમાં જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં અપહરણનો મામલો સામે આવ્યો છે। જાહેર રોડ પર જે રીતે અપહરણ કરવામાં આવ્યું હતું, મહત્વની વાત એ છે કે રાંદેર પોલીસે 3 આરોપીને આ સમગ્ર મામલામાં ઝડપી પાડ્યા છે। ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું। ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા આરોપીઓનું આ કારસ્તાન હતું। જો કે ત્રણેય આરોપીને પોલીસે પકડી પાડ્યા છે। યુએસડીટીના મામલે યુવકનું અપહરણ છે કે જે કરવામાં આવ્યું હતું, તેના સીસીટીવીના આધારે પોલીસે આ ત્રણેયને પકડી પાડ્યા। વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાય છે। સાહિસ, આજે અપહરણનો મામલો સામે આવ્યો હતો, વિગતો શું તેને લઈને? બિલકુલ ચોક્કસપણે માનસી, જે રીતના ફિલ્મ સ્ટાઇલની અંદર અપહરણની ઘટના જે છે તે રાંદેર વિસ્તારમાંથી સામે આવી હતી। રાંદેર પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા આરોપીઓનું કારસ્તાન સામે આવ્યું હતું। યુએસડીટીના મામલાને લઈને યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। ડિંડોલી અને રાજકોટની ટોળકી ભેગા મળી આ કાંડ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ મોબાઈલ ફોનમાં રહેલા વોલેટમાંથી યુએસડીટીની લૂંટ ચલાવવામાં આવી હતી। અંદાજિત 33,000ની યુએસડીટી વોલેટમાંથી લૂંટ કરવામાં આવી હતી। ભારતીય કરન્સીના પ્રમાણે 30 લાખ રૂપિયાની લૂંટ જાણવા મળી રહી છે। હાલ જો રાંદેર સ્થિત ખોરાટ રોડની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। ઓલપાડ રોડથી લઈ ગયા બાદ કારમાં ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ સમગ્ર બાબતના સીસીટીવી પણ સામે આવ્યા હતા। રાંદેર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તાત્કાલિક ધોરણે અપહરણ કરનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને ગાડી પણ કબજે કરવામાં આવી હતી। આભાર સાહિસ માહિતી માટે। તો મહત્વની વાત એ છે કે જે રીતે રાંદેર પોલીસની કામગીરી સામે આવી હતી, સીસીટીવી પણ સામે આવ્યા છે, કઈ રીતે ફિલ્મી સ્ટાઇલની અંદર આખો અપહરણનો મામલો સામે આવ્યો હતો। જાહેર રોડ ઉપરથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે કરન્સી હતી તે પણ લૂંટી લેવામાં આવી હતી, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે આ ત્રણેયને પકડી પાડ્યા છે। હથિયાર નતા એ લોકો પાસે, છરી રાખીને એ લોકો મને સીધું ઉપાડીને લઈ ગયા હતા। ઓલપાડ પહેલા નાખી દીધો, પછી ઓલપાડથી ઉધના થઈને લીંબાયત ઝોન ઓફિસ પાસે મને ફેંકી દીધો આ લોકો અંધારા ગલીમાં। ને ઉતરવા સમયે આ લોકોએ છે ને રિવર્સમાં એને મને ગાડીઓથી કચડવાની પણ કોશિશ કરી। હું ટ્રકની પાછળ છુપાઈ ગયો એટલે બચી ગયો।